Shiv
सफल सबकी शिव चरणों में उज्जैन्यं महाकालं ओंकारं ममलेश्वरं परल्या वैद्यनाथं च डाकिन्या भीमशंकर श्वेतबन्धेतुरामेशं नागेशं दारुकावने वाराणस्यात् विश्वेशं त्र्यंबकं गौतमी तटे हिमालय तु केदारं नाश કરી શકે ને એમાં થોડો સમય પહેલા આપણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે વાવાઝોડું આવવાનું હતું તો કહે છે ને દ્વારકાધીશ અને સોમનાથ બેઠા છે એટલે કાંઈ બગાડી શકે નહીં. હર્ષિત પણ બેઠા છે પોરબંદરના. ત્યારે જેમ આપણું આ 9 દિવસનું સત્ર કહેવાય યોજાણું ને એમાં પવિત્ર ક્ષેત્રમાં સંતોનો સમાગમ યોજાણો હતો નિમિષારણ્ય ક્ષેત્રમાં. હવે જો આપણો જે સમારંભ હોય ને સંતો જ્યારે ભેગા થાય ને એને સંયમ સમારોહ કહેવાય. શું કહેવાય? સંયમ સમારોહ. અને સંતો એકઠા થાય ને એ પરોપકાર એકઠા. સંત એટલે એવું ને ભગવા પહેર્યા હોય. તમે જ્યારે આવું સારું કાર્ય કરો ને ગુરુજી કહે છે ને કે ભેટનું બહુ કરું હવે ભેટનું કરો એમ સારા કાર્ય બરાબર. સંતો જ્યારે પધારે ત્યારે એ સોનામાં સુગંધ ભળે એ કાર્યની. ભગવાન પધારા જેટલો ભાવ એ કાર્યને કહેવાય ભગવાન સુધી પહોંચી જાય. તો જુદા જુદા તપોવનમાંથી આવું સત્ર હતું તો જુદા જુદા દિવસે રોજ સંતો પધારતા જાઓ. મને શિવે કામનું બાણ માર્યું છે નારદજી કે જા ગંગાનું શરણ લઈ ને જેવી ગંગામાં ડૂબકી મારીને એને શાંતિ મળેલી. પગે લાગે છે નારદજીને કે તમારું કલ્યાણ તો શું તમારો વાળવાનો કહેવાનો મારો એ નારદજી છે. નારદજી કંઈ લાકડા લડાવવાનું કામ કરતા નથી. આપણે બેનો સ્વાભાવિક બોલી જાય કે નારદ મુનિ જેવો છે, એવું નથી. નારદજી બહુ મહાન ઋષિ છે. નારદજી પરોપકાર અર્થે કાર્ય કર્યું છે. વિચાર કરો, જે બ્રહ્મા વિષ્ણુ ન બતાવી શકે એ માર્ગ નારદજીએ બતાવ્યો છે. એટલે નારદજીએ પોતાનું લોક ઘરવાર માંગ્યા નથી. નારાયણ 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 સત્ય નારાયણ 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 બદરી નારાયણ નારાયણ નારાયણ. બોલો બદરી ભજમન નારાયણ નારાયણ નારાયણ. આ નારદજી અત્યારે પણ હાજર છે. અત્યારે બદ્રીનાથના 4 મહિના બંધ થઈ જાય ને ત્યારે કોઈ ઉપર રહી શકતો નથી. આરતી નારદજી ઉતારે છે બદ્રીનારાયણ કહેવાનો મારો ભાવ. તો અહીંયા એ સુતજી મહારાજ કીધું કે નારદજી દેવર્ષિ નારદજી બધે ફરતા 14 બ્રહ્માંડ છે. એ 14 બ્રહ્માંડમાં ફરતા ફરતા શિવના કૈલાસ ઉપર જાય છે. બધે આનંદ છે. બ્રહ્મા પાસે જાય, વિષ્ણુ પાસે જાય. પણ દેવર્ષિ નારદ ફરતા ફરતા વિષ્ણુ આપણા પૃથ્વીલોકની અંદર આવ્યા. અત્યારે હું તમે જે રહીએ છીએ ને એ મૃત્યુલોક કહેવાય. પૃથ્વીલોકની અંદર આવ્યા ત્યારે નારદજીને આનંદ પણ થયો અને નારદજીને શોખ થયો. ખૂબ ધ્યાનથી સાંભળ્યો કે આ કથાની અંદર નારદજીને આનંદ એટલા માટે થયો. અત્યારે આપણે બહુ સુખી છીએ. રાવણ જેટલો સુખી હતો ને એટલા સુખી આપણે છીએ. કારણ કે તમામ પાસે ગાડીઓ છે, બધા પાસે મોબાઈલ છે, બધું જ છે. પણ તમે જુઓ ને ગુરુજી ઉદાહરણ આપ્યું હતું ને, સચ્ચિદાનંદ અમેરિકામાં ગયા હતા ત્યારે કરોડપતિ માણસ પછી રોવામાં ધ્રુસકે રડતા જ્યારે મને જવાનું થયું. કારણ કે અંદરથી કઈ ને કઈ રીતે લોકો દુઃખી છે. એટલે નારદજીએ વિચાર કર્યો કે આ બધી રીતે જો મનુષ્ય આગળ વધશે. આશ્રમો જોયા, ભવ્ય આશ્રમો જોયા, પણ નારદજીને પવિત્રતા ક્યાંય દેખાણી નહીં, ક્યાં આચરણ ન દેખાણું. આચાર પ્રથમો ધર્મ પરસ્પર દેવો ભવ.
એટલે નારદજીને દુઃખી થયું. કેવળ મનુષ્ય યંત્રયુગની અંદર જો પ્રગતિ કરશે પણ સાથે મંત્ર શક્તિ નહીં હોય તો મનુષ્યનું પતન થશે. સમજો પાણી એ સત્યનારાયણની વ્રત કથા, ખાલી કથા નહીં, એ ભગવાન વિષ્ણુએ એ દેવર્ષિ નારદને બતાવી અને ખરેખર જે રીતે બતાવી છે એ રીતે હું તમે કરી શકતા નથી. પણ ભગવાન તો કરુણાનો સાગર છે, દયાળુ છે, માન્ય કરે છે કે કેવી રીતે કરવાની. તો પહેલાં તો ગૌમૂત્રને છાણ લાવવું પડે, કારણ કે એના વગર જગ્યા કોઈ દિવસ પવિત્ર થાય નહીં. પણ આજના બહેનો તો જૂના બહેનો બરાબર છે, પણ અત્યારની બહેનો તો છે ને ગાભાઈનો પોદળો છાણ પડ્યો ને તો આમ નાકે હાથ દઈ દે, પેલું દુપટ્ટો લગાવી. ખરેખર એ તો અતિ પવિત્ર છે. ચોખ્ખો કરવામાં એટલા માટે આવે છે કે યમના દૂતો પણ અહીંયા આવી શકવાની તાકાત ધરાવતા નથી. એટલે માણસના અંત સમયે ચોખ્ખો ગાયના છાણનો ચોખ્ખો કરવામાં આવે છે. અને ગાય માતાની સેવા કૃષ્ણ ભગવાને ઉઘાડા પગે કરી છે. ગાવો મેં અગ્રતન સંતુ, ગાવો મેં સંત પૃષ્ઠ ગવા મેં હૃદયા સંતુ ગવા મધ્ય વસામ્ય હમ. ગાય માતામાં 33 કોટી દેવતાનો વાસ એટલા માટે છે કે ગાયનું દૂધ તમે પીઓ ને તો બુદ્ધિ તમારી બહુ અગ્રેસર રહે, બીજું સાત્વિકતા રહે. વિદેશમાં ક્યાંય ભેંસો છે નહીં, ગાય માતાનું દૂધ પીવામાં આવે છે. બીજું કે ગાય જે છે એ પરોપકારનું પ્રતીક છે. ગાય કોઈ દી પોતાનું દૂધ કોઈ દી પીવે, મોડું જે છે ને એ ઘાસ ખાય અને આપણને અમૃત જેવું દૂધ આપે. એટલે 33 કોટી દેવતાનો અંદર ગાયની અંદર વાસ છે. બરાબર છે. તો કહેવાનો મારો ભાવાર્થ, ગૌમૂત્ર છાણ લાવી આંગણાને પવિત્ર કરી, સગા સંબંધી મિત્રોને બોલાવી સાયંકાલના સમયે આ વ્રત કથા કરવાની. કેવી રીતે કરવાની? તો પોતે ઉપવાસી રહેવું બને છે. ઉપવાસી રહી સગા સંબંધી મિત્રોને એકઠા કરીને કથા કરવાની, એકલા કરવાની નહીં. બીજું કે શું મળે? તો કોઈ પણ મનુષ્ય બંધનમાં પડ્યો હોય, ભયમાં પડ્યો હોય, શોકમાં પડ્યો હોય, એમાંથી એને મુક્તિ મળે છે. કોઈ દરિદ્ર હોય તો એ ધનને પામે છે. ભગવાનની પાસે તમે જે પણ સંકલ્પ કરો એ સંકલ્પ ભગવાન પોતે પૂર્ણ કરનાર છે. પણ છેલ્લે બતાવ્યું છે કે હે નારદ, બધું કરશે પણ એની સાથે જેને સત્ય, પ્રેમ અને કરુણા એ છે ને પહેલું છે. એટલે સત્યમેવ જયતે. અને આ કળિયુગમાં કોણે સત્ય પાડ્યું ખબર છે તમને? જે આખા વિશ્વમાં પ્રચલિત થયા હમણાંના આપણા સંત કહેવાય. કોણ? મહાત્મા ગાંધી. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. દ્વિતીય અધ્યાય શ્રુતિવાચ અથાન્યમ પ્રવક્ષ્યામિ કૃતયેન પુરાતિજમ કાશિતમ કાશીપુરે રમ્યે વાચિત વિપ્રવતિ નિર્ધનમ શ્રુતાભ્યામ વ્યાકુલો ભૂત્વા નિત્ય બ્રહ્મામ ભૂતલે દુઃખિતમ બ્રાહ્મણ દ્રષ્ટા ભગવાન બ્રાહ્મણ પ્રિય. જો બીજા ક્ષેત્ર, બીજા અધ્યાયની અંદર આ જે ક્ષેત્રમાં બેઠા છે એની જ વાત આવી છે કે પૂર્વે કાશી ક્ષેત્રની અંદર એક પવિત્ર સ્થાનંદ નામે બ્રાહ્મણ રહેતા હતા. પહેલાં કીધું ને કે 7 મોક્ષદાયી નગરી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, ધારાવતી ચેવ સપ્તેતા મોક્ષદાયિકા. એક ખંખેરી નાખે રે કથા હિંમત આપે, બોલો સુખ દુઃખ ખંખેરી નાખે રે કથા હિંમત આપે. હરી ઈચ્છાએ પગલાને માંડે, હરી ઈચ્છાએ પગલાને માંડે. ચાલવા દે પગ આગે આગે રે કથા હિંમત આપે. કથા શું આપે? હિંમત આપે. આની પછીની કડી સંત પુનિત મહારાજે બહુ સરસ લખી છે. પુનિત મહારાજે રામાયણ લખી છે. એમાં એક કડી જો મારા અંતરનો જીવનો ઉતરી જાય ને તો આપણને દુઃખ રહે નહીં. શું કહે છે કે કર્મને આદિન ભોગવવાનું, કર્મને આદિન ભોગવવાનું. દેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. આ કથાની અંદર પૂજ્ય મહાત્મા ગાંધીનો આશ્રમ છે. ગાંધીને આપણે હિંમતનગર પાસે સંસ્થા છે કુષ્ઠરોગની, જ્યાં સુરેશ વિશ્વની બહુ સેવા કરે છે. અને આ 31મી જાન્યુઆરી જે હોય છે ને, 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ નિમિત્તે બહુ મોટો કાર્યક્રમ હોય છે. ત્યારે ત્યાં બહુ મોટા પત્રકારો, નિવૃત્ત કલેક્ટરો બધા આવે છે. ત્યારે એને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાજીને જ્યારે એને મળવાનું થયું ને, ત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર હોય ને તો નોબેલ પુરસ્કાર, તો એમણે એને વાત કરી કે આ પુરસ્કાર મારા ગાંધી સરદારને કેમ આપવામાં આવ્યો? તો એમણે 2 હાથ વ્રત કરજો બધાને એકઠા કરી અને બ્રાહ્મણ રાજી થયા, એમને વિદાય આપી છે. અને પછી સવારે પ્રાતકાળે વહેલા સપનામાં પણ સારા વિચારો આવે છે. જો બધા લોકો પૂજામાં
લગભગ આવી ગયા છે, પૂજા કરી છે, તો સંકલ્પ કરાવો પછી વ્યક્તિ તોય સમજાવતો તો છતાં અમુક વસ્તુ રહી જાય. તો સંકલ્પની અંદર તમે જ્યારે સંકલ્પ કરો ને, આપણું ધારેલું કશું થતું નથી અને ભગવાનનું ધારેલું થાય. કારણ કે ગીતાની અંદર ભગવાને બતાવ્યું, સંકલ્પો સગળા પ્રભુને તું સોંપજે, નિર્ણયો જીવનમાં એના તું માનજે, મન બુદ્ધિ જેના છે તેને તું આપજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. આ મન ને બુદ્ધિ જે છે ને એ ભગવાનને અર્પણ કરવાના, મન પ્રભુના ચરણે આપવાનું, તો ભગવાન એ શાંત થઈ જશે. બરાબર છે. એટલા માટે બીજા અધ્યાયની અંદર બ્રાહ્મણો પ્રાતકાળે વહેલા ઉઠ્યા છે, નદીએ સ્નાન કરી, સંધ્યા કરી, ત્રિકાળ સંધ્યા ગાયત્રી મંત્રનો જાપ કરી, વિષ્ણુ શસ્ત્રનો પાઠ કરી અને પછી નગરમાં જાય છે. તો ખૂબ સારો અવકાળ મળ્યો છે. કથા વાર્તા દ્વારા સારું દ્રવ્ય મળ્યું છે, ધન મળ્યું છે, અન્ન મળ્યું છે અને એ દ્રવ્યમાંથી સારા પાકેલા ફળફળાની કેળા, શેરડી આ બધું લઈ અને સાયંકાળના સમયે આપણી જેવા બધા સ્વજનોને આમંત્રણ આપી પોતાના સ્થાનિક કથા કરવાનો આરંભ કરે છે, ભગવાનનું પૂજન કરે છે. હરિ ઓમ સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાબ્દ સહસ્રપાત સ્વભૂમિકો પૃથ્વા ત્રષ્ટા દશાંગુલમ, શ્રવણ કીર્તન મનન અર્ચન મંદન દાસ્ય આરતી આ બધું કરે છે. પ્રસાદ ભોગમાન ભોગ કરાવે છે. અને એ સમયે એ નગરની અંદર રહેનારો ભીલવ નામે કઠિયારો એનું કામ એ હતું કે પોતાનું જે કાષ્ટ એ લકડ જંગલમાંથી કાપી લાવી અને એ વેચવાનું કામ કરે. જો આ કથાની અંદર 4 વર્ણની વાત બતાવી છે. કોઈ વર્ણને ભગવાને નીચી ગણી નથી, પણ ભગવાને વ્યવસ્થાના રૂપમાં આપ્યું છે. એટલા માટે કે જે રુદ્રીની અંદર બતાવે છે, બ્રાહ્મણસ્ય મુખમાચિદ બાહુરાજન્યકૃત ઉરુ તદસ્ય વેદ્ય પદભ્યાંગુ શુદ્રો જાયત. બ્રાહ્મણનું કાર્ય શું? બ્રાહ્મણના જીભની અંદર તાકાત. બ્રાહ્મણ બોલે ને એટલે ભગવાનને મૂર્તિમાં પ્રતિષ્ઠિત થવું પડે. એટલે બ્રાહ્મણ દ્વારા પૂજન અર્ચન કરવાનું કારણ કે પ્રતિષ્ઠા સર્વદેવાનામ મિત્રા વરુણ નિર્મિતા પ્રતિષ્ઠા કરો મંત્ર મંડલે દેવતેશ. કોઈ ગામ એવું નહીં હોય ત્યાં હનુમાનજીનું મંદિર ન હોય, હનુમાનજીની નાની દેરી ન હોય, પણ મારા કુંડળવાળા સ્વામી કહે કે સાળંગપુર હનુમાનની જાહો જલાલી જોઈ લો તમે. કારણ કે સ્થાપના ગોપાળાનંદ સ્વામી મૂળ બ્રાહ્મણ હતા અને એને સ્થાપના કરી છે. એટલે હનુમાનજીના મંદિર ઘણા, પણ સાળંગપુરના હનુમાનની જાહો જલાલી તમે જુઓ ને કે નીતિ પ્રવીણ નિગમા ગમશાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નેષ્ટિ કેન્દ્ર શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે પ્રતિષ્ઠા સર્વદેવાનામ મિત્રા વરુણ નિર્મિતા પ્રતિષ્ઠા કરો મંત્ર મંડલે દેવતેશ. ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુગમ કુરુ સ્વાહા. બોલે હનુમાનજી મહારાજની જય. ભૈરવદેવ કી જય. કોણ સ્થાપના? બ્રાહ્મણના જીભની અંદર સરસ્વતી તાકાત હોય. બીજું કે ક્ષત્રિયના બાહુની અંદર તાકાત હોય ને એનું પ્રમાણ છે. અમારે બધી જુદી જગ્યાએ જવાની કથા, વાસણા ઝાલા પરિવારની અંદર કથા હતી. તો અહીંયા 16 વર્ષની દીકરીઓ તલવારબાજી કરે છે. આપણે તલવાર ન ફેરવી છે. આપણે તમે જો ક્રિકેટમાં હું તમને બતાવું, આપણા જે રવિન્દ્ર જાડેજા બેટ ફેરવે છે એવું કોઈ ખેલાડી ફેરવી નહીં શકે. કારણ કે એના બાહુમાં તાકાત હોય, એના લોહીની અંદર ગુણ રહેલો છે. એ ગુણ બીજાની અંદર હોય અને પદભ્યાંગ શુદ્ર હોય જાય છે. હવે જો શુદ્ર એટલે એના પગમાં તાકાત હોય, એનું પ્રમાણ છે. આજે પણ કેટલી મહેનત કરે છે રસોઈ. આપણા ઘેર જે કામવાળા હોય ને એ કામ કરતા હોય ને એ આપણે એક ઘરનું કામ ન કરતા હોય, 3-4 ઘરના કપડાં વાસણ કે જે કીધા કરે એ થાકે નહીં. એટલે કે આપણી કહેવત છે કે શેઠાણી માંદા પડી જાય પણ કામવાળા માંદા પડે નહીં. કારણ કે બેઠા બેઠા માંદા પડી જાય, કંઈ કામ કરે નહીં, રોટલી નોકરી કશું કરે. એટલે તો જાતે પોતાની સેવા, એટલા માટે કીધું કે જે સેવા જે છે એ જાતે કરવાની. આપણને મોટા ભાગે આપણા જન્માના જતા રહે ને કોઈ ખબર પડતી નથી. શિવના મંદિરમાં તમે જાઓ, પછી પાંડુરંગ દાદા તત્વજ્ઞાન બતાવે કે શિવના મંદિરમાં તમે જાઓ, પેલો નંદીની આવે, પછી કુર્મ કાચબો આવે, પછી તમે અંદર જાઓ એટલે હનુમાનજી ને ગણપતિ આવે. તો એ નંદીની એ પહેલાંના સમયની અંદર ટૂંકની અંદર કહી દઈશ કે નંદી દ્વારા, બળદ દ્વારા ખેતી થતી હતી. એટલે શિવજીએ નંદીને રાખ્યું છે. કેમ ખબર છે? એને ઘોડા પર સવારી નથી કરી કે પરોપકારનું પ્રતીક છે. સતત ખેતી કરે, આપણા માટે અનાજ ઉત્પન્ન કરે ને આપણે 3 વાર જમીએ, 1 વાર નાવાનું બધા બરાબર છે. નાસ્તો ઘણાને 4 વાગે પણ જોઈએ. ડાયાબિટીસવાળાને સારું 2 કલાકે મળે. એટલે કહેવાનો મારો ભાવ કે એ રીતે બળદ પરોપકારનું પ્રતીક છે. તો નીચા વળવાનું
કે હે નંદિની, તમારો પરોપકાર આપજો. પછી કુર્મ કાચબો આવે. કાચબા પાસે જાઓ તો અંગો સંકોચી લે. સંયમી માણસ હોય એ બધું સારી રીતે પચાવી શકે અને સારી રીતે જીવી શકે. તો કાચબાને કહેવાનું, હે કુર્મ, તમારી પાસેથી સંયમ આપજો. નીચે કુર્મ છે, ઉપર શેષનાગ છે, પછી ધરતી. બરાબર, એ ખૂબ ભાવથી આ ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે બ્રાહ્મણ. અને એ ભીલવા નામે કઠિયારો લાકડાનો ભારો લાવી ધીમા ધીમા એ પસાર થાય છે. બ્રાહ્મણના આંગણામાં આવ્યા અને વ્રત કરતા કરતા જોયા એટલે પગ સ્થિર થયા છે. નમસ્કાર કર્યા છે. બ્રાહ્મણે આવકાર આપ્યો, પધારો ભક્તરાજ પધારો. આવ્યા છે. બારો નીચો મીઠો માથાનો બાળરવો થયો અને પછી પ્રસાદ આપ્યો. એને ભૂખ લાગી લેતી, શ્રુતાભ્યામ વ્યાકુલો ભૂજવા, એટલે ભૂખ લાગી લેતી. પ્રસાદ ખાધો અને પાણી પીવું, જળપાન કરાવ્યું ને બહુ રાજી છે. આશીર્વાદ મળ્યો, તમારું કલ્યાણ થાય. તમે શું કરો છો? શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલો સત્યનારાયણ દેવ કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણલાલ કી જય. ભૈરવ દેવ કી જય. વલ્લભાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ઝુમ કરતા આવો સત્યનારાયણ પ્રેમે જમાડું. બોલો રોમ ઝુમ નારાયણ પ્રેમે જમાડું. ભાત રે ભાતના ભોજન બનાવ્યા. ભાત રે કંકુ કેસરના સાથિયા પુરાયા. આસો આંગણે પુષ્પો વેરાવ્યા. સત્યનારાયણ પ્રેમે જમાડું. ગૌરી તે ગાય નામે દૂધડા મંગાવ્યા. ગૌરી તે મીઠો બનાવ્યો માન ભોગ. સત્યનારાયણ પ્રેમે જમાડું. મંગાવ્યા ભાત રે વિધ વિધ જાતના ફળ ધરાવ્યા. વિધ વિધ હે ભોજન જમવાને આવો. સત્યનારાયણ પ્રેમે જમાડું. ભોજન તો આ જળ રે જમનાની મેં જારી ભરાવી. જળ રે એ આચમન કરવાને આવો. સત્ય એ લવિંગ સોપારીને પાનના બિરલા. લવિંગ સોપારીને એ મુખવાસ કરવાને આવો. સત્યનારાયણ પ્રેમે જમાડો. કાના કાળા પ્રભુ જય. કાના કાળા મીઠી મોરલી વાળા. મીઠી મીઠી મોરલી વાળા. ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કામણ ગારા. કામણ ગોપીદા. પ્રભુ કામણ ગોપીદા. માખણ ચોરી મોહન. માખણ ચોરી મોહન. સિદ્ધ ચોરી લીધા. કુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી. કાલી મરદન કીધા. કાલી મરદન કીધા. ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. ગોવર્ધન તોયો ગોકુળને તારી. પ્રભુ ગોકુળને તારી. ઇન્દ્રનો
गर्व उतारी बोलो जय जय गिरधारी ओम जय काना काला गुण तणो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं नेति वेद पुकारे नेति वेद पुकारे पुनिता सत्य तनोरत लीधु ब्राह्मण कठियारे प्रभु ब्राह्मण कठियारे राखी प्रभु जी ये पत राखी प्रभु जी ये पत एनी संसारे ओम जय काना काला सुंदर रूप स्वरूप प्रभु हमने प्यारो प्रभु हमने प्यारो दर्शन करवानी ते मन दौड़े मारो ओम जय काना काला कळी काळे छो प्रत्यक्ष सदा प्रभु छो प्रत्यक्ष सदा कई दिन ने दर्शन दई कई दिन ने दर्शन दई कार्य भी प्रसरो ओम जय कमला स्वामी त्रिगुणात्मक नी आरती जे कोई गासे प्रभु जय भावे गासे भणे शिवानंद स्वामी सुख संपत्ति थासे हर कैलासे जासे हर भोला दुख हरसे ओम जय काना काला कपूर गौरम करुणारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सरितां नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष लायतनो हरि सर्वमंगल मांगल्ये आम जल ले आप जल ओम यानी हरि ओम जले फूल धारावाणी आपी भगवान ने आरती आपो ओम देव विष्णु श्रीमद् भगवतो विष्णु नवराज्ञा प्रणमानस्य अदशुराणि दिति परार देशे द्वाराय कल्पे विवश मनवंतरेष्टा विशंतितमे कलियुगी कलियुग संचरणे भूलोके भारत भरतखंड जम्मू प्यार्यार पतागत वाराणसी क्षेत्रे नमः बोलो गंगा बोलवन तटे आत्म सर्व पितृ भगवान चरणारविंद सुख प्राप्ति अर्थम वृश्चिक राशे स्थितेषु चंद्र अनुराधा नक्षत्रे सायंकाले भगवान शिव पुराण सानिध्ये सत्यनारायण व्रत कथा अद्य दीने ब्रह्मार्पणमस्तु नमः उच्चम अर्थे यथाशक्ति द्रव्य दक्षिणा दान संकल्प करिष्ये नमः बोलो सत्यनारायण देव की जय रण छोड़ राय की जय आदि शक्ति अम्बे मात की जय अपने अपने कुलदेवी मात की जय काशी विश्वनाथ महादेव की जय सत्य सनातन धर्म की जय वल्लभाधीश की जय हनुमान जी महाराज की जय अपने अपने गुरु महाराज की जय गौ मात की जय ओम नमः पार्वती योगिधारिणे नमः सद्गुरु भगवान की काशी विश्वनाथ महादेव की जय हरि ओम કેવી જઈશું આપણે આરતી માટે મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા
जिसे अवसर ये मिलता है। प्रभु के पास जीवन को, प्रभु के पास जीवन को सदा मान मिलता है। बड़े सौभाग्यशाली है जिसे अवसर ये मिलता है। समागम सत्संग का, सदा गम सत्संग का जना રતનપુરના 4 રસ્તા ઉપર આ સસ્તું સાહિત્ય વાળાનું કે ગુર્જર
ગુંજલ પ્રકાશનમાં આ શિવ સૂત્ર ગુજરાતીમાં મળશે અને આ શિવ મહાપુરાણ એ પણ પ્રવીણ પ્રકાશનનું મળશે. અહીંયાથી 6,000 ની 60,000ની સાડીઓ ખરીદો, પણ આ મેં તમને કહ્યું ને આ બંનેની કિંમત 56 રૂપિયા. અને આ લેશો ને અને ઘેર બેસીને વાંચો તો આ શિવ પુરાણ ડોંગરે મહારાજના ભાગવત જેવું સરળ લખેલું છે, તમને પકડી રાખશે. અને આ શિવ સૂત્ર જાણ્યા પછી થશે કે અત્યાર સુધી મેં ખોફા ખાયા, આપણને કેમ શિવને શિવ સાથે મિલન નથી થવા દેતું, એનું પહેલું કારણ આપણે છીએ. જો આપણો ભગવાન અંદરથી બહાર આવીને આપણી જોડે ઉભો હોય તમને દેખાય તો તમે મરી ગયા. કેમ મરી ગયા? એક તમારાથી ખોટું બોલાય નહીં. ભગવાન જોડે હોય અને ખોટું બોલાય ને ભગવાન કહે ખોટું બોલે. વાતે વાતે જે માણસ ખોટા છે, વાતે વાતે ખોટા લગાડે છે, વાતે વાતે પેટના હાથું પચતું ના હોય તોય ખાવું છે. વાતે વાતે નિંદા કુથરી જો શિવ તમારી જોડે જ હોય તો આમાં નહીં નહીં નહીં, અને આપણને કોઈ નહીં નહીં કરે ને એ ગમતું નથી. એટલે આપણે કહ્યું કે તમે એક કામ કરો, કાશી વિશ્વનાથ તમે કાશીમાં બેસી જાઓ. વર્ષે 2 વર્ષે 5 વર્ષે અમે આવીશું, તમને પગે લાગી જઈ. કાશી વિશ્વનાથ કે ભાઈ આ તો પ્રતીક છું, અહીંયા ત્યાં પગે લાગીને એટલે તે જેમ સેલ્ફી લો છો ને, આ શંકર ભગવાનનો સેલ્ફી ઉતરી ગયો છાતીમાં, અને આ સેલ્ફી ઉતરી ગયા પછી હવે તું કઈ ખોટું કરીશ તો હું જવાબદાર નથી. પહેલો, હવે આપણા બહુ 10, 20, 25, 50 જેટલું જીવ્યા એટલું જીવવાના નથી. તો આપણે આપણા અહંકારનો ઉદક બહુ પ્રેમથી કહું કે રવિવારે આપણી પૂર્ણાહુતિ થાય ત્યારે તમે બધા ઉપર આવો અને તમે બધા કંઈક મૂકજો. પણ કંઈક મૂકો એટલે હું જે ઈચ્છું છું, માને જરૂર છે, મારી ઈચ્છા છે એવી વસ્તુ અહીંયા મૂકજો. હું પણ એ જ વસ્તુ અહીંયા મૂકવાનો છું. કાશીથી જતા કાશી વિશ્વનાથને પ્રાર્થના કરી, હે કાશી વિશ્વનાથ મારો અહંકાર આજે અહીંયા મૂકી દે, મારો ઈગો હું અહીંયા મૂકીને. પ્લીઝ વાતો બંધ કરો, પ્લીઝ વાતો બંધ કરો. હે કાશી વિશ્વનાથ પહેલું, જો આ શિવ સૂત્રને હૃદયમાં ઉતારવા હોય તો આપણે આપણો ઈગો મૂકી દો. સકળ લોકમાં સૌને વંદે નિંદા ના કરે તેની. અરે પરમાત્માથી અલગ મંદિર છે જ નહીં. આ તો આપણા સાંત્વન માટે, આપણા મન બનાવવા માટે મંદિરો બનાવ્યા છે. બાકી આ તો હાલતું ચાલતું મંદિર જ શિવ મંદિર જ છે. બીજું, છાપામાં આવે સાચું હોય એ નથી, ટીવીમાં આવે સાચું હોય એ નથી. કાલે કહ્યું હતું ને કન્યાદાન, કન્યાને વિદાય બાપ માટે વળગીને આવું સૌથી ઊંચું ગૌરી શિખર. કન્યા વિદાય વખતે બાપ અને દીકરીનો વચ્ચે મિલન હોય છે ને એ ગૌરી છે. આટલા ઊંચા શિખર ઉપર પણ અજાણ્યો માણસ એ જો આ કામી, એ કામી નથી, તું કામી. તારા મનમાં કિલ્લો છે. આંખે દેખ્યું એટલું સત્ય હોતું નથી, કાને સાંભળ્યું એ પણ સત્ય હોતું નથી. તો યાદ રાખો, આપણી ધારણાઓ, આપણી માન્યતાઓ એને બદલી.
એથી આગળ આપણી મૂર્છા હજુ આપણે જાગ્યા છે અને આપણે જાગવું પણ નથી. અહીંયાના પૂજારીઓ, મહંતો, પંડિતો મને તમને જાગવા દેવા માંગતા જ નથી. કેમ? ડોક્ટર પોતાના દર્દીને હાજો કરે પણ પછી રોગ તો ચાલુ જ રાખે. મેં પૂછ્યું હતું કે આ મને બ્લડ પ્રેશર છે એટલે કે મહેશભાઈ આ ગોળી હવે જીવનભર લેવાની. ડોક્ટરો કેટલીક દવાઓ જીવનભર માટેની આપે છે. એમ આપણા કહેવાતા પૂજારીઓ, મહંતો મરો ત્યાં સુધી તમે ગોળનું પરમાણુ ભરો. સાહેબ મૂર્છા કાઢો, હવે જાગો અને દેહ વિવેકાનંદ જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. નક્કી કરો હે ઠાકોર મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. અરે કરી લે ફેસલો. આજે તું નહીં કે હું નહીં. આમે હું ગમે ત્યારે મરી જવાનું. આમે હું ગમે ત્યારે મરી જવાનું છું. અત્યારથી જાહેર કરી દો. ઘણા બધા જીવકે જુગતિયું કરે, જીવકે જુગતિયું કરે. શબ્દ મને બરાબર નથી ખબર પણ આવો કઈ શબ્દ છે. સાહેબ કાશીએ જે છે ને ઘેર જાઓ ને એટલે કોઈને કહેશો નહીં પણ મનથી નક્કી કરો કે હું જીવકે જુગતિયું કરીને આવ્યો, કાશીમાં કરવત મુકાઈને આવ્યો. હવે તો મને જીવવા દો, હવે તો મને પરમાત્માનું નામ લેવા દો, હવે તો મને એકાંત આપો. અને તે ઘડીએ તમારી મૂર્છા હટી અને રિયલ વસ્તુની ખબર પડશે કે આ છોકરા, છોકરી, કુટુંબ, સમાજ, મિત્ર આ બધું કહેવાની વાતો. સાચી વાત એક જ છે કે સાચો મારો ભોળાનાથ અવઢણદાની, અવઢણદાની. તમારી એક સંકલ્પના કરો ને ત્યારે એ મદદ શરૂ કરે. મેં આવું સંતો પાસેથી સાંભળ્યું હતું કે મારા જેવો કોઈ એક ભાગવત કથાકાર સવારમાં 4 વાગે ઉઠીને ભગવાન કૃષ્ણનો શ્લોક ગાતો હતો. બરહાપીડમ નટવર વપુ કર્ણય કર્ણિકારમ વિપ્લવાસમ કનક કપિતમ વૈજયંતે સમાલમ રંદ્રાર્વેણો અધર સુધયા પૂરયન ગોવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશ્યજીત કીર્તિ પ્રાવિશ્યજીત કીર્તિ. 4 વાગે શ્લોક ગાન કરતો હતો ત્યાં 5 સ્વામિનારાયણના સંતો એની સામે આવીને બેસી ગયા. પેલા આંખ ખોલી ગભરાઈ ગયો. સંતો અત્યારે 4 વાગે તમે અહીંયા ક્યાંથી? કે ભૈયા અમે ગઢપુર ગઢડા જઈએ છીએ. અમે ગઢડા જઈએ છીએ અને વડતાલથી ગઢડા જતા આ તારા શ્લોક ઉપર સુધી સંભળાયા. અમે સ્વામિનારાયણ સ્વામી કોણ? નારાયણ અમારો સ્વામી. આ કલ્યાણના તારા શ્લોકને મને અમને નીચે બોલાય. આરતીને ત્યાં વાર છે, તારા શ્લોક સાંભળવા અમે આવી ગયા. આ શિવસૂત્ર મને ને તમને કહે છે કે તમે એક વાર મૂર્છા ઉતારો. ભોળાનાથ તમારા ઉપર ભભૂતિ છાંટશે અને જાગૃત થયા. આ દુનિયામાં કોઈ તમને છેતરી નહીં શકે. અને આપણે પોતાના કારાગૃહમાં પોતાની જાતે લોક મારીને કારાગૃહમાં. આ દુનિયામાં 300 કારાગૃહો છે. એટલીસ્ટ અહીંથી ગયા પછી કારાગૃહમાંથી તો બહાર આવો.
सूत्र મને ને તમને કહે છે અરે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા તું મંત્રને પકડ અને મંત્ર તને પકડશે ધીમે ધીમે મંત્ર તારી અંદર તારા બોડીમાં લોહીના ભ્રમણની સાથે મંત્રનું ભ્રમણ થશે અને એમાંય આ મંત્ર તો શંકર ભગવાનનો ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુખીમામૃતા ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુખીમામૃતા આ શંકર ભગવાન પાર્વતી ને કહે છે આ મહામંત્ર છે આ મહામંત્રને જેને પકડ્યો એનું જીવન ધન્ય થયો આ જોઈઓ ઉપર આ ગાયત્રી સાહેબ મહામૃત્યુંજયના મંત્ર ઉપર સૂરજ કાલે મને ભજન સંભળાવ્યું ओ महामंत्र शिव जी का हमें प्यारा लागे, हमें प्यारा लागे, बड़ा लागे, सबसे पावन सबसे सुंदर लागे। सबसे